हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों, खास सीईटी जे प्रवेश परीक्षा है एने ध्यान में राखीने आपणे नियमित विडियो थी मळीए छीए। मित्रों, सीईटी नी अंदर खास करीने जे आसपास मित्रों आसपासना पाठ 5 बीज 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 तो आ पाठमांथी मित्रों एनईपी आधारित हूँ खास बोलूँ छूँ मित्रों एनईपी। तो एनईपी आधारित प्रश्नों केवा बने एनी आपणे मित्रों आजना विडियो में चर्चा करवाना छे। खास थोड़ा प्रश्नों केवा हशे अलग तमने लागशे पण छे आज पाठना अलग पेटर्न थी बनी शके छे जे परीक्षा ने ध्यान में राखीने मोस्ट आईएमपी हशे। तो विडियो ने जोता जोता मित्रों लखता जाजो, खास जोजो, पछी कहेता नहीं कि अमने आ बाबतो सरे अगाऊ कही नथी। ओके, पहलो प्रश्न जोईए। जो तमारे फणगावेला चणा बनावा होय तो तेने भीना कपड़ा में बांधता पहला कई प्रक्रिया सौथी अनिवार्य छे। अनिवार्य एटले अगत्यनी छे। मित्रों तमे जे आ पाणी आ एक मित्रों कपड़ू छे एनी अंदर आ चणा तमे पलाळेला फणगावा माटे मूकता होय तो आ चणाने फणगाવો ए पहेला तमारे शुं करवुं जोईए? तो तेने तड़कामां सुकाववा जोईए, आखी रात पाणीमां पलाળી राखवा जोईए, तेने तेलमां तળી लेवा जोईए के तेने खातरमां भેળવી देवा। हवे मित्रों लॉजिकली खातर तो आमां आवे नहीं, तड़कामां आवे नहीं। जो फणगावा होय तो आखी रात पाणी अने तेलमां तळवाय न आवे तो वैधो ऑप्शन बी। मित्रों तेने आखी रात पाणीमां पलाळवा पड़े। मित्रों याद राखजो कि आखी रात चणा ने ज्यारे पाणीमां पलाळवामां आवशे, खास बोलूँ छूं त्यारे चणा ज्यारे फणगावा होय मग अने चणा आ ज्यारे फणगावा पड़ता होय आपणे पलाळे तो सरळ थाय छे। ओके, चालो कलशपर्ण नीचेनामांथी क्यू विधान साचुं? मित्रों आ प्रश्न तमारा माटे छे। तो तेने सूर्यप्रकाश ते खोराक माटे मात्र सूर्यप्रकाश पर आधार राखे छे। ते खास गंध द्वारा जीवजंतुओने आकर्षे अने फसावे छे। ते मनुष्यनो शिकार करी शके छे। ते मात्र सूकी जमीनमां जोवा मळे। तो मित्रों अहींया आपणे कळशपर्ण विषे जो आपने खबर होय ने एना विषे थोड़ुं डिटेल खबर होय तो आपने खबर पड़े कि कळशपर्ण जे फूल छे मित्रों आ रीते आपने एक ચોપડીમાં જોવા મળે છે। તેમાં અહીંયા જીવજંતુ આવે પછી ઢકાઈ જાય મિત્રો, પણ પાંદડું છે એ ઢકાઈ જાય છે અને અંદર અંદર એને ખોરાક મળી જાય છે જીવજંતુનો। તો એના ગંધ દ્વારા મિત્રો જીવજંતુને આકર્ષે છે અને પછી અહીંયા મિત્રો પછી છે આકર્ષે છે ને ફસાવે છે। માટે જવાબ શું આવશે? બી એનો જવાબ આવે છે। તો ખાસ અહીંયા આપણે ખાસ અહીંયા સમજવાનું છે કે જવાબ આવશે બી। ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન એ તમારા માટે હશે મિત્રો, કેમ કે જોર્જ મેસ્ટ્રોલે વેલ્ક્રોની શોધ કોના અવલોકન? મિત્રો ચોપડી કાઢો અને ચોપડીની અંદર આ એક વેલ્ક્રોની શોધ કેમ થઈ? વેલ્ક્રો અને મિત્રો વેલ્ક્રોનો ઉપયોગ ક્યાં થાય છે? આ બીજો પ્રશ્ન વેલ્ક્રોવાળો પાઠ છે એમાંથી મિત્રો આ પ્રશ્ન બનાવ્યો છે। આ બીજવાળા પાઠમાં વેલ્ક્રોનો જે ટોપિક આપ્યો છે એમાંથી જ બનાવ્યો છે। પક્ષીઓના પાંખની રચના હોવી જોઈએ, કૂતરાના શરીર પર ચોંટેલા બીજનો હુક્સ જોઈએ, માછલીની ભીંગડાની રચના જોઈને કે કમળના પાંદડા પરને પાણીના ટીપા જોઈને વેલ્ક્રોનો અવલોકન કોના પરથી મિત્રો એને કર્યું? જે જોર્જ મેસ્ટ્રલ નામના વૈજ્ઞાનિક હતા એને વેલ્ક્રોની શોધ કરી, પણ એની વિચાર ક્યારે આવ્યો એને કોના દ્વારા? તો આ એ બી સી ડી ઓપ્શન છે, ચેક કરી અને તમે વાંચી અને જવાબ ટીક કરજો। અને વેલ્ક્રોનો ઉપયોગ મિત્રો બીજો પ્રશ્ન છે, વેલ્ક્રોનો ઉપયોગ ક્યાં ક્યાં? તમે મિત્રો જે ઉદાહરણ આપો, તમે જે બૂટ પહેરો છો તો બૂટ વાદળી વગરના જે બૂટ હોય છે નાના બાળકો તો ચોંટાડવામાં આવે છે, તમને ખ્યાલ હોય તો ત્યાં વેલ્ક્રો વપરાય। આ સિવાય ક્યાં ક્યાં તમે મને કોમેન્ટમાં જવાબ આપજો। બીજો પ્રશ્ન, સોયાબીનની શીંગો જ્યારે પૂરેપૂરી પાકી જાય ત્યારે બીજનો ફેલાવો કેમ થાય છે? પવન દ્વારા, પાણી દ્વારા, ફાટીને, બીજને જોરથી ફેંકીને અથવા પક્ષી દ્વારા? મિત્રો સોયાબીન છે એ પક્ષી, ખાસ મિત્રો બોલું છું સોયાબીન છે એ પક્ષી મિત્રો ખાય નહીં, એટલે આ તો ઓપ્શન નીકળી ગયો, ન આવે। પવન દ્વારા સમજી શકાય, પાણી દ્વારા નહીં આવે આમાં। તો આ સોયાબીનની શીંગોની જો વાત કરીએ તો મિત્રો જ્યારે શીંગ આ રીતે, હું તમને કહું જ્યારે આ રીતે એની શીંગ હોય છે મિત્રો, આ રીતે શીંગ એની અને એની અંદર આ રીતે સોયાબીન હોય તો આ જ્યારે પાકી જાય એટલે આ શીંગ છે ને તૂટી જાય,
મિત્રો સિંગ તૂટે છે અને ફેંકાય, એના બીજ મિત્રો ક્યાં નીચે આ રીતે પડી જાય છે દૂર દૂર સુધી, અને પછી બીજનો ફેલાવો થાય. એટલે માટે જવાબ આવશે સી. ખાસ મિત્રો કહું છું જવાબ સી આવશે. આવા પ્રશ્નો મિત્રો પૂછાય છે. આ વાજ તમે પેપર ગયા વર્ષના ચેક કરો, અને આ વર્ષે સરકારે ખાસ કીધું છે NEP કીધું મિત્રો. NEP મુજબ ના પ્રશ્નો પૂછવાના છે. એટલે તમે વિચાર લેજો, નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ 30% પેપર હાર્ડ હશે. બરાબર. ત્યાર પછીની વાત કરીએ પ્રશ્ન નંબર 5. બીજના અંકુરન ઉગવા માટે નીચેનામાંથી કયું પરિબળ શરૂઆતમાં અનિવાર્ય નથી? મિત્રો શરૂઆત, બીજના અંકુરણ માટે શરૂઆતમાં શું નથી? હવા જરૂરી, ભેજ જરૂરી, સૂર્યપ્રકાશ, યોગ્ય તાપમાન. તો મિત્રો અહીંયા થોડોક ડિફિકલ્ટ પ્રશ્ન તમને લાગશે, પણ અહીંયા શરૂઆતમાં સૂર્યપ્રકાશ નહીં. બીજ ઉગવા માટે જ્યારે વાવીએ છીએ ત્યારે સૂર્યપ્રકાશ ન હોય તો વવાઈ જાય, પછી એ જરૂર પડશે બીજના વિકાસ માટે. એટલે અહીંયા જવાબ આવશે મિત્રો સી. ખાસ મિત્રો કહું છું સી જવાબ આવે છે. કયા પ્રકારના બીજ પક્ષી દ્વારા ફેલાવવાની શક્યતા સૌથી વધુ છે? મિત્રો પક્ષી દ્વારા બીજ કયા બીજ છે પક્ષી દ્વારા ફેલાય છે એની વાત કરે છે. તો મિત્રો અહીંયા જો નારિયેલ તો ન આવે, કાંટાવાળા ના આવે, વજન હલકા અને રૂવાટીવાળા પણ નહીં આવે. અહીંયા મિત્રો જવાબ આવશે ફળની અંદર જે બીજ હોય, દાખલા કે ટમેટા છે, જામફળ છે, આ જામફળ આપણે મિત્રો ખાય એની અંદર આ રીતે નાના નાના બીજ હોય છે તો આ બીજ મિત્રો ફળ જ્યારે પક્ષી ખાય છે, પછી પક્ષી ખાય છે ત્યારે એના દ્વારા બીજનો ફેલાવો વધુ થાય છે મિત્રો. શક્યતા વધુ છે એમ કીધું, શક્યતા. ઓકે. જો બીજનો ફેલાવો ન થાય તો મિત્રો ખાસ પ્રશ્ન શું, જો કુદરતમાં બીજનો ફેલાવો ન થાય અને બધા જ બીજ માતૃછોડની નીચે જ પડે તો શું નુકસાન થાય? તો મિત્રો આ રીતે જગ્યા, સૂર્યપ્રકાશ અને પોષક તત્વો માટે સ્પર્ધા વધે, છોડનો વિકાસ રૂંધાય અને તે મરી જાય, નવા વિસ્તારમાં તે વનસ્પતિ જોવા ન મળે, અને ઉપરના તમામ. મિત્રો બધા જ કારણ સાચા છે. આ એટલે આપણે જવાબ આવશે ડી. જો બીજનો ફેલાવો ન થાય મિત્રો, આ રીતે વૃક્ષમાંથી બીજ નીચે જ પડે તો મિત્રો અહીંયા જ બીજ રહે, એ બીજ બીજે જાય નહીં. બીજું, સ્પર્ધા છોડ ઉગી જાય અને છોડ મરી પણ જાય, ઝાઝા પડતા છોડ મિત્રો મરી જાય. અને સૂર્યપ્રકાશ છે, ઓકે, પોષક તત્વોની જે સ્પર્ધા છે એ ખરેખર વધે પણ છે. ઓકે, અમુક છોડ વિકાસ થાય, અમુકનો થાય પણ નહીં. તો માટે ડી જવાબ આપણો આવે છે. મરચાં ભારતમાં કોણ લાવ્યા? મિત્રો શ્રેય એટલે કોના દ્વારા લાવવામાં આવે છે? તો પોર્ટુગીઝ. ઓકે. ભીંડા કોના દ્વારા લઈ આવવામાં આવ્યા? ભીંડા. પછી સોયાબીન કોના દ્વારા લઈ આવવામાં? આ બંનેની મને કોમેન્ટ આપો. ભીંડા કોણ લઈ આવ્યું, સોયાબીન કોણ લઈ આવ્યું? મિત્રો એનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ઓકે. આ બીજ પાઠના આધારે તમારે નક્કી કરવાનું છે. ઓકે. પછી એક પ્રશ્ન સરસ છે, જોડકું ખોટું છે. આંકડો પવન દ્વારા થાય તો કે હા. નારિયેળી પાણી દ્વારા, હા. ગોખરું પ્રાણીઓ દ્વારા. વટાણા પક્ષી દ્વારા. મિત્રો વટાણા છે ને એ કોઈ દિવસ પક્ષી દ્વારા હોય નહીં, એટલે ડી આપણો ખોટી જોડ છે મિત્રો. ડી ખોટું છે ને આપણે ખોટી જ જોડ ગોતવાની છે. ઓકે. ત્યાર પછી 10મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ બીજ નથી? ઘઉં, મકાઈ, બટાકા, મગ. આમાં બીજ નથી કીધું જો મિત્રો, નથી. ઘઉં બીજ કહેવાય, હા. મકાઈ, ઘણાને એમ બટેકા બી લાગે મિત્રો, બટેકા પ્રકાંડ છે, બીજ ન કહેવાય હો. એટલે બટેકા બીજ છે ને, માટે જવાબ સી આવશે. આવા જ મિત્રો HOT પ્રકારના હોટ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાશે. જે હું આ પ્રશ્નોની સિરીઝ તમારા માટે સ્પેશિયલ શરૂ કરી છે મિત્રો, તો એ સિરીઝની અંદર તમે ખાસ ધ્યાન આપજો. એ પ્રશ્નો નોટમાં લખજો, પછી તમને અફસોસ થશે કે સાહેબે અમને કીધું હતું પણ અમે લખ્યા નહીં. એવું ન બને, એના માટે ખાસ ધ્યાન આપો. અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયો મિત્રો શેર કરજો, તમારા મેક્સિમમ બાળકો સુધી શેર કરો. ઓકે, જેથી કરીને બીજા બાળકો પણ આપણી સાથે જોડાય. અને 1 જાન્યુઆરીથી આપણે નવી નવોદયની બેન્ચ મિત્રો ફ્રી ઓફ જે ક્લાસ ચાલુ થઈ જશે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.